એક નાનકડા ગામમાં રમેશભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની પત્ની શાંતાબેન, મોટો દીકરો અમિત, તેની પત્ની નેહા અને નાનો દીકરો રાહુલ રહેતા હતા. અમિતના લગ્નને લગભગ 3 વર્ષ થયા હતા. નેહા સ્વભાવથી શાંત અને સમજદાર હતી, પરંતુ શાંતાબેનને શરૂઆતથી જ લાગતું કે લગ્ન પછી તેમનો દીકરો તેમનાથી દૂર થઈ ગયો છે. શરૂઆતમાં વાતો નાની હતી. નેહા, ચા થોડી વહેલી બનાવી દે. હા મમ્મી. આ શાકમાં મીઠું વધારે છે. માફ કરજો મમ્મી, હમણાં જ ઠીક કરી દઉં. નેહા દરેક વાત ચૂપચાપ સહન કરતી. પરંતુ એક દિવસ શાંતાબેને ગુસ્સામાં અમિતને કહ્યું, તારી પત્ની આવ્યા પછી તને હવે તારીમાં દેખાતી જ નથી. અમિત ચોંકી ગયો. મમ્મી, એવું કંઈ નથી. તમે ખોટું સમજો છો. પરંતુ શાંતાબેનના મનમાં શંકાનું બીજ વવાઈ ગયું હતું. ધીમે ધીમે ઘરમાં રોજ નાની નાની વાતે ઝઘડા થવા લાગ્યા. એક દિવસ નેહાએ રસોડામાંથી બહાર આવીને કહ્યું, મમ્મી, આજે મારી તબિયત થોડી ખરાબ છે. હું થોડું મોડું કામ કરી શકું? શાંતાબેન તરત બોલ્યા, અમારા જમાનામાં વહુઓને તબિયત ખરાબ હોય તો પણ ઘરનું કામ કરવું પડતું. આજકાલની વહુઓને તો બહાના જ જોઈએ. નેહાની આંખમાં આંસુ આવી ગયા. તેણે કંઈ જવાબ ન આપ્યો. રાત્રે અમિત ઘરે આવ્યો ત્યારે નેહા ચૂપચાપ બેઠી હતી. શું થયું? કંઈ નહીં. નેહા, મને કહો. નેહાએ આંખમાંથી આંસુ લૂહતા કહ્યું, તમારી મમ્મી મને પસંદ નથી કરતી. હું ગમે તેટલું કરું પણ તેમને મારામાં ક્યારે કંઈ સારું દેખાતું નથી. અમિત થોડો સમય ચૂપ રહ્યો. તેને ખબર હતી કે તેની મા પણ એકલી નથી અને તેની પત્ની પણ ખોટી નથી. એટલે તેણે બંને વચ્ચે સંતુલન રાખવાનો પ્રયત્ન કર્યો. પણ એક દિવસ એવો આવ્યો કે વાત ખૂબ વધી ગઈ. શાંતાબેનને લાગ્યું કે નેહા અમિતને તેમની સામે ભડકાવે છે. ગુસ્સામાં તેમણે કહ્યું, જો તને આ ઘરમાં રહેવું નથી ગમતું તો તું તારા પિયરમાં જતી રહે. નેહા આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે માત્ર એટલું કહ્યું, મમ્મી, હું આ ઘર છોડવા માંગતી નથી. આ ઘર મારા પતિનું છે અને મારા માટે પણ છે. પરંતુ રોજ અપમાન સહન કરવું મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. એ જ સમયે અમિત ઘરે આવી ગયો. બંનેની વાત સાંભળીને તે ખૂબ દુઃખી થયો. મમ્મી, તમે મને જન્મ આપ્યો એ હું ક્યારે ભૂલી શકતો નથી. પણ નેહા મારી પત્ની છે. હું બંનેને ગુમાવવા નથી માંગતો. શાંતાબેન ગુસ્સામાં બોલ્યા, તો પછી તું તારી પત્ની સાથે અલગ રહી જા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. અમિતે કોઈ જવાબ આપ્યો નહીં. બીજા દિવસે સવારે અમિતે નેહાને કહ્યું, આપણે થોડા દિવસ માટે અલગ રહીશું. કદાચ અંતરથી બધું સમજાશે. નેહા પણ તૈયાર થઈ ગઈ. પરંતુ ઘર છોડતી વખતે તેણે શાંતાબેનના પગે હાથ મૂક્યા. મમ્મી, મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. શાંતાબેને મોઢું ફેરવી લીધું. નેહા આંખમાં આંસુ લઈને ઘર છોડીને ચાલી ગઈ. દિવસો પસાર થવા લાગ્યા. શાંતાબેનને લાગ્યું કે હવે ઘરમાં શાંતિ રહેશે. પરંતુ થોડા દિવસ પછી તેમને સમજાયું કે ઘરમાં શાંતિ નહોતી આવી. ઘર તો ખાલી થઈ ગયું હતું. રસોડામાં વહુના અવાજો નહોતા. સવારે ચા આપનાર કોઈ નહોતું. દવા સમયસર યાદ કરાવનાર કોઈ નહોતું. એક દિવસ શાંતાબેનની તબિયત અચાનક બગડી. રમેશભાઈએ અમિતને ફોન કર્યો. અમિત તરત દોડી આવ્યો. તેની સાથે નેહા પણ આવી. શાંતાબેન હોસ્પિટલમાં પથારી પર હતા. નેહાએ કોઈ જૂની વાત યાદ ન કરી. તેણે તરત સાસુની સેવા શરૂ કરી. દવા આપવી, જમવાનું બનાવવું,
કપાળ પર પાણીની પટ્ટી મૂકવી બધું નેહા જ કરતી હતી. શાંતાબેન ચૂપચાપ તેને જોતી રહી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે શાંતાબેનની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે ધીમેથી કહ્યું, નેહા. નેહા તરત ઊઠી. શું થયું મમ્મી? શાંતાબેન બોલ્યા, મને માફ કરી દે. નેહા આશ્ચર્યથી તેમને જોતી રહી. મમ્મી, તમે આવું કેમ કહો છો? શાંતાબેન રડતા બોલ્યા, મને હંમેશા લાગતું હતું કે તું મારા દીકરાને મારાથી દૂર લઈ જઈ રહી છે. પણ આજે સમજાયું કે તું તો મારા દીકરાનું ઘર સંભાળી રહી હતી. નેહાની આંખો પણ ભીની થઈ ગઈ. શાંતાબેને તેનો હાથ પકડી લીધો. દીકરી, તું વહુ બનીને મારા ઘરમાં આવી હતી, પણ મેં તને ક્યારેય દીકરી બનવા જ દીધી નહીં. નેહા કંઈ બોલી નહીં. તેણે માત્ર સાસુને ગળે લગાવી લીધી. થોડીવાર પછી શાંતાબેન બોલ્યા, મારી સૌથી મોટી ભૂલ એ હતી કે હું વહુમાં દીકરી શોધવાને બદલે દીકરાની વહેંચણી શોધતી રહી. આ વાત સાંભળીને અમિતની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે દરવાજા પાસે ઊભો બધું સાંભળી રહ્યો હતો. તે અંદર આવ્યો અને બોલ્યો, મમ્મી, આજથી આપણે ફરી એક પરિવાર બનીને રહીશું. શાંતાબેને કહ્યું, હા દીકરા, પણ એક વાત યાદ રાખજે. ઘરમાં ઝઘડો થાય ત્યારે હંમેશા એક પક્ષ સાચો અને બીજો ખોટો હોય એવું જરૂરી નથી. ઘણીવાર બંને બાજુ લાગણીઓ સાચી હોય છે. તે દિવસ પછી શાંતાબેન અને નેહાના સંબંધમાં મોટો બદલાવ આવ્યો. હવે શાંતાબેન નેહાને વહુ નહીં, દીકરી કહીને બોલાવતા. અને નેહા પણ સાસુની દરેક વાતને મનમાં લેવાને બદલે પ્રેમથી સમજાવતી. સમય જતાં ઘર ફરી હાસ્યથી ભરાઈ ગયું. આ કહાનીનો સાચો સંદેશ એટલો જ છે. સાસુ જો વહુને દીકરી માને અને વહુ સાસુને માતા માને તો ઘરમાં ઝઘડા કરતા પ્રેમ વધારે રહે. કારણ કે ઘર દિવાલોથી નથી બનતું, ઘર સંબંધોથી બને છે. અને સંબંધોમાં હું સાચો કરતા આપણું ઘર સાચું રહે એ વધારે મહત્વનું છે. તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો.